છો બધા? તો જય શ્રી કૃષ્ણ। પહેલા તો બધાને મારા તરફથી અને મારો પહેલો વિડિયો કેવો લાગ્યો તો બધા આમાં કમેન્ટ કરજો। તો આજે મેં કીધું લાવો ફરી વિડિયો બનાવી નાખી। તો આજે છે રાંધણ છઠ, એટલે આપણે આજે રસોઈ બનાવવાની છે ને એનો ફૂલ આજ વિડિયો મૂકવાની છું અને સ્પેશિયલી તો હું ગુલાબ જાંબુ બનાવવાની છું ને એનો વિડિયો મૂકવાની છું। એટલે મેં વિચાર કરી લીધું છે આજે કે ગુલાબ જાંબુની તમને ફૂલ રેસીપી આપી અને હું ખાખરાઈ બનાવવાની છું, પૂરી બનાવવાની છું, મેદાલોયનો ફૂલ એન્જોય કરતા કરતા આપણે બધું બનાવીએ અને તમને રેસીપી પણ આપું। તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ। હા, અને આપણે અત્યારે કરવા માંડ્યા છીએ, જો રસોઈ પાણીની બધી તૈયારી। હજી તો વાસણ ગોઠવવાનું શરૂ થાય છે, ક્યારનું નવરું થાવું હતું પણ ટાઈમ જ નહોતો મળતો। આ ચાલો હવે સ્ટાર્ટ કરી દીધી, મેં જમી લીધું છે। હવે આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટિંગ કરવાનું છે। જોઈએ આ ગીટ્સનું છે, હું તો ગીટ્સનું જ વાપરું છું, મેં ક્યારે બીજું ક્યારે લીધું નથી, એટલે આપણે ગીટ્સના જાંબુ બનાવવાના છે। આ પ્રોપર લોટ જ હોય છે। પછી હવે આમાંથી આપણે પ્રોસેસ કરીને બનાવવાનું છે। લીધો છે ચારો, આપણે જો કે આમાં કંઈ હોય તો નહીં જ, પણ તો યાર નથી કહેતા આપણા કાઠિયાવાડી લોકોને ચારવું તો પડે જ। હવે આ લોટને પાણીથી નથી બાંધવાનો, દૂધથી બાંધવાનો છે લોટ। જો હું બાંધું છું, મૂકી દઈએ ત્યાં સુધી આપણે ખાખરાનો લોટ બાંધી લઈએ। હવે આપણે બાંધવાનો છે ખાખરાનો લોટ, એટલે જો બધી તૈયારી કરી રહી છું। હાલો હવે ખાખરાનો લોટ બાંધી લઈએ। તો લાડ કરવાનો છે આપણો। હા, હવે આપણે લેવાનું છે ચાસણીઓ। આપણે સાકરથી લેવાના છીએ, કારણ કે એમાં કે નિશાને ખવડાવવાના હોય ને, એટલે તમે ખાંડની પણ લઈ શકો છો। તો આપણે લેવાની છે ચાલો મસ્તની ચાસણી લેવા। આવી રીતના પોળું હોય ને એમાં લેજો, એટલે આમાં બધા જાંબુ અલગ 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 સમાઈ જાય। તમે આવું નાનું તપેલું લેશો તો ઉપર 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 જાંબુ રહે તો ચાસણી હરખી નહીં થાય, એટલે આવું મોટું તપેલું હોય ને પોળું, એમાં જ ચાસણી લેવાની છે। હું તો સાકર અટકાવી લઉં છું મારી રીતના, તમે તમારી રીતના લઈ શકો છો। અને આમાં પાણી હોય થોડુંક વધારે નાખવાનું, એટલે આમ ચાસણી થાય। જાંબુ પહેલાં બનાવ્યા પહેલાં આપણે પહેલાં ચાસણી લેવી પડે, એટલે પછી જાંબુ થાય એટલે પરબાર આપણે ગરમ ગરમ એમાં નાખી દેવાના રહેશે। પછી વધી જાય થોડું ઉકાળી નાખ, બીજું શું। હાલો મસ્તની ગોળી વાળવા માંડી, જો એટલો પ્રોપર મસ્તનો લોટ બંધાવો છે। મસ્ત નાની નાની ગોળી વાળવાની છે। જો બહુ મોટી વાળશો તો પછી એમાં ચાસણી આવશે તો ફૂલાઈ જશે વધારે, એટલે જેટલી નાની બનાવશો પછી તળાશે એટલે ફૂલાશે, અને પછી ચાસણી આવશે ને એટલે વધારે ફૂલાશે। એટલે આનાથી નાના પણ તમે કરી શકો, અને જેમ બને એમ મસ્ત ગોળ બનાવવાની છે। જેમ આવી રીતના લપ્સ રહેશે તો એ ફૂટી જશે। ગોળી રેડી છે, જોઈએ મસ્ત મજાના ગુલાબ જાંબુ। હવે આપણે તેલ મૂકી દીધું છે અને ધીરા ગેસે મસ્તના આપણે તળવાના છે। હા, નહીંતર કાચા રહે અંદરથી, અને અંદર પછી ચાસણી નહીં ચડે, કારણ કે તમે વધારે ગરમ ગરમ તેલમાં તળી નાખશો ને તો ઓલા કડક કડક થઈ જાય, એટલે ધીરા ધીરા ગેસે ચડેશો ને એટલે મસ્તના થશે।
એટલે જો આપણા થઈ ગયા છે ગુલાબજાંબુ. હવે તમે તળવાની પ્રોસેસ કરું છું અને આપણી ચાસણી છે ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે, એટલે હમણાં આપણે બંધ કરી દેવાની છે. અને આપણે આ ખાખરાના ગુંડલે કરવા પડશે ને, હાલ કરી નાખીએ. ચાલો આપણે પ્રોસેસ શરૂ કરી દીધી છે જાંબુ તળવાની. હેલો, તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ને ગુલાબ જાંબુની, બનીને રેડી થઈ ગયા છે. તો હાલો હું તમને બતાવી દઉં. હા, ક્યારના તમે રાહ જોતા હતા ને. તો ફાઇનલી જો મસ્ત મજાના બનીને રેડી થઈ ગયા છે. કેવાક લાગ્યા કમેન્ટ કરજો. ને થોડીક ચાહણી ઘટી છે એટલે આપણે હજી એને થોડીક એમાં નાખશું. ફાઇનલી થઈ ગયા છે ખાખરા. હેલો, તો ફાઇનલી આપણી પૂરી બની ગઈ છે. જોઈ લો મસ્તની. અને આપણે હાવ થાકીને તે થઈ ગયા છે. હજી તો લાટ કામ છે, હાઈનું કામ, રસોઈ બનાવવાની છે, પછી વાસણ પડ્યા છે અને બધું ચોખ્ખું કરવાનું છે. તો આપણે આજે બધી રસોઈ બની ગઈ છે એટલે આપણે ફાઇનલી આજે કેટલી 5 વસ્તુ બનાવી છે. એક તો જાંબુ, પછી સેવ, પછી ભૂલી જવું જો ખાખરા, અને ચોથું હતું ઓલી આપણે જે તળી હતી ચોળાફળી, અને પાંચમી આપણે આ મસ્તની પૂરી. તો આજે આપણે બ્લોગ પૂરો કરી છીએ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કેવો લાગ્યો મારો બ્લોગ, લાઈક શેર ને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હા, અને જાંબુ કેવા લાગ્યા છે ને કોમેન્ટ કરજો મને જરાક, એટલે ખબર પડે કે તમને બધાને જાંબુ ગઈમાં કે નહીં. તો બાય બાય. ફાઇનલી આ આપણા જાંબુ છે, મેં ઠંડા કરવા પણ મૂકી દીધા હતા, જોઈ લ્યો. ચાખવાનું મન થાય છે પણ હવે નથી ચાખતી, રહેવા દો હાલ ને, સાંજે હારું હાલ.